દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો। મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય, પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। સ્થાનિક રાજકીય નેતાઓ, સરપંચ, ધારાસભ્ય, સંસદને પણ અમે જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી, પણ ચોમાસું આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે, પણ ચોમાસું પૂરું થાય કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી। મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર દિલીપ કુમાર, ચમકવાણા, સંજલી, દાહોદ।